જીએસએસબી ની પરીક્ષામાં સરસ મજાનો ક્વેશ્ચન પૂછાયો છે કે નીચેના 10 અવલોકનનો મધ્યક 38 હોય તો x શોધો. મધ્યકનો મતલબ શું થાય કે ભાઈ આ બધાનો સરવાળો ભાગ્યા જેટલા પ્રાપ્તાંકો છે કરીએ તો આપણને જે છે મધ્યક મળે. તો બધા પ્રાપ્તાંકોનો સરવાળો ભાગ્યા જે છે 10 કરીએ તો 38 મળે. એનો મતલબ છે કે આ બધાનો સરવાળો જે છે આપણને 10 ગુણ્યા 38 એટલે કે 380 મળવો જોઈએ. હવે x ની સાથે 380 મળવું જોઈએ તો બાકીની સંખ્યાઓ કેટલી છે ગણીએ આપણે. તો જુઓ, આ 20 છે, આ 30 છે, 50 અને આ જે છે 50 થઈ ગયા 100. 100 ને 50 જે છે ગણીએ તો આપણા જે છે 150 થયા અને 60 જે છે 210 થયા, 30 જે છે 240 થયા, 240 થયા ને, 240 ને જે છે 30 તો 270 થયા, 270 ને 50 તો 270 ને 50 320 અને 320 ને 20 જે છે આપણા 340. હવે 340 ને 8 ને 2 10 એટલે કે 350, 350 ને 4 જે છે 354 અને બીજા 4 300 ને જે છે 56, અરે સોરી 358. તો જુઓ 380 બરાબર 358 વત્તા x થયા, કેમ કે x ને પણ આપણે ગણવાનો હશે. તો x ની વેલ્યુ જે છે આપણે 380 માંથી 358 બાદ કરીએ તો 60 ને 2 જે 60 ને 20 અને 2 22 એટલે કે x બરાબર 22 તમારો જવાબ આવશે. આપણો જવાબ અહીંયા થઈ જશે 22. બરાબર. તો આવી રીતે સિમ્પલ કેલ્ક્યુલેશન કરી શકો.